નમસ્કાર મિત્રો. તો આજે આપણે ઇલ્યુમિનેશનની જે બાકીની ટર્મિનોલોજી છે એમાં ચર્ચા કરશું કે જે ખરેખર ડિઝાઇનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઉપયોગી હોય છે. તો અહીંયા આપણે હવે શરૂઆત કરીએ MHCPથી. MHCP શું છે? તો કે મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર. બરાબર. કેન્ડલ પાવર એટલે શું? તો કે કેન્ડલ પાવર કેનો યુનિટ છે? તો કે લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો. જો અહીંયા આપણે આખું એટલે જ દર્શાવ્યું છે કે તમે આને કોરિલેટ કરી શકો. જ્યારે પણ ટર્મિનોલોજી તમારે સમજવી હશે ઇલ્યુમિનેશનની, તમારે એને કોરિલેટ કરવું પડશે, કારણ કે એક ટર્મિનોલોજીમાં જે ટર્મ આવતો હશે એની ડેફિનેશન તમારે પાછી રિવાઇન્ડ કરવી પડશે, તો જ તમને પર્ટિક્યુલર સમજાશે. અહીંયા MHCP છે તો શું છે? કેન્ડલ પાવર. તો કે કેન્ડલ પાવર છે એ ઇન્ટેન્સિટી છે. ઇન્ટેન્સિટી શું હોય? તો કે પર્ટિક્યુલર સોર્સની ઇન્ટેન્સિટી હોય જેને આઈથી દર્શાવવામાં આવે. એટલે ઇન્ટેન્સિટી આપણને કઈ રીતના મળે? તો કે જે સોલિડ એંગલ છે, એકમ સોલિડ એંગલ દીઠ જે લ્યુમિનસ ફ્લક્સ મળે છે, એટલે કે કોઈ એક લેમ્પ છે, બરાબર, લેમ્પમાંથી લાઇટ નીચે પડે છે તો જે સોલિડ એંગલ બને છે, બરાબર, તો એકમ સોલિડ એંગલ દીઠ પર્ટિક્યુલર કેટલી રેડિયેટ એનર્જી એમિટ થાય છે પર સેકન્ડે, એને લ્યુમિનસ ફ્લક્સ કીધું છે. તો એકમ સોલિડ એંગલ દીઠ જે ફ્લક્સ મળે ને આપણને, એને ઇન્ટેન્સિટી કીધું છે અને એનો એકમ કેન્ડલ પાવર છે. એટલે હવે આપણે શું જોવાનું છે? તો કે મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર છે એ શું દર્શાવે છે? તો કે એ આપણને શું દર્શાવે છે કે દરેક ડાયરેક્શનમાં અને દરેક હોરિઝોન્ટલી દરેક ડાયરેક્શનમાં જે આપણને ઇન્ટેન્સિટી મળે છે એને મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર કહે છે. બરાબર. તો આ કયો કેન્ડલ પાવર થયો કહેવાય? કે જે બધી જ ડાયરેક્શનમાં અને બધા જ હોરિઝોન્ટલ પ્લેનમાં, બરાબર, એટલે દરેક હોરિઝોન્ટલ પ્લેનમાં અને બધી જ ડાયરેક્શનમાં જે આપણને પાવર મળે છે એને મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર કીધું છે. હવે આનાથી થોડુંક આપણે આગળ જઈએ તો MSCP એટલે કે મીન સ્પિરિકલ કેન્ડલ પાવર. એટલે મીન સ્પિરિકલ કેન્ડલ પાવરને શું કહે છે? કે બધી જ ડાયરેક્શનમાં અને બધા જ પ્લેનમાં, એટલે કે સ્પિરિકલ ગોલક જે આપણે કહીએ છીએ એની ચર્ચા કરવામાં આવેલી છે કે મીન સ્ફિરિકલ કેન્ડલ પાવર એટલે કે બધી જ ડાયરેક્શનમાં અને બધા જ પ્લેનમાં જે આપણને પાવર મળે છે એને મીન સ્ફિરિકલ કેન્ડલ પાવર કહે છે, કે જે લાઇટની ઇન્ટેન્સિટી મળે છે. બરાબર. જો હોરિઝોન્ટલ કેન્ડલ પાવરમાં શું હતું? મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવરમાં કે બધી જ ડાયરેક્શનમાં અને બધા જ હોરિઝોન્ટલ પ્લેનમાં, અને મીન સ્ફિરિકલ કેન્ડલ પાવરમાં બધી જ ડાયરેક્શનમાં અને બધા જ પ્લેનમાં જે આપણને ઇન્ટેન્સિટી મળે એને મીન સ્ફિરિકલ કેન્ડલ પાવર કહે છે. ત્યાર પછી મીન હેમિસ્ફિરિકલ કેન્ડલ પાવર એટલે એ આપણને શું દર્શાવવામાં આવે છે? કે લાઇટનો જે સોર્સ છે એની ઉપર અથવા તો નીચે અથવા તો કોઈ પણ એક ડાયરેક્શનમાં એની બિલો જે આપણને, એટલે હેમિસ્ફિરિકલ, હાફ સ્ફિરિકલની વાત કરવામાં આવેલી છે HCPમાં. એટલે કે જે સોર્સ છે એની ઉપર અથવા તો નીચે અથવા તો એની નીચેની ડાયરેક્શનમાં જે આપણને નીચેના પ્લેનમાં જે આપણને ઇન્ટેન્સિટી મળે છે એને પર્ટિક્યુલરલી MHSCP કીધું છે, મીન હેમિસ્ફિરિકલ કેન્ડલ પાવર. બરાબર. તો આ રીતના આપણે હોરિઝોન્ટલ કેન્ડલ પાવર, સ્ફિરિકલ કેન્ડલ પાવર અને હેમિસ્ફિરિકલ કેન્ડલ પાવરની ચર્ચા કરવામાં આવેલી છે. હેમિસ્ફિરિકલ એટલે કે જે હાફ, આપણે વાત કરીએ કે જે ગોલક છે, અડધા ગોલકની ચર્ચા કરીએ કે કાં નીચેનું અડધું ગોલક કાં ઉપરનું અડધું ગોલક, બરાબર, તો એ હેમિસ્ફિરિકલ કેન્ડલ પાવર. ત્યાર પછી ચર્ચા કરવામાં આવે છે રિડક્શન ફેક્ટર. તો રિડક્શન ફેક્ટર આપણને કઈ રીતે મળશે? તો કે જે સ્ફિરિકલ કેન્ડલ પાવર છે, જે ગોલકના, કારણ કે MHCPની જ્યારે સ્ફિરિકલ કેન્ડલ પાવરની વાત કરવામાં આવેલી તેમાં બધા જ પ્લેનની વાત કરવામાં આવેલી, બધી જ ડાયરેક્શનમાં અને બધા જ પ્લેન, બરાબર. તો MSCP ડિવાઈડ બાય MHCP એટલે કે મીન સ્ફિરિકલ જે કેન્ડલ પાવર છે ગોલકનો એના ડિવાઈડ બાય હોરિઝોન્ટલ પ્લેનનો કેન્ડલ પાવર. આ બંનેને આપણે ડેરિવેશન કરશું એટલે ડિવાઈડ કરશું એટલે આપણને રિડક્શન ફેક્ટર મળશે. બરાબર. કે પર્ટિક્યુલર લાઇટ જે આપણે ડિઝાઇન કરેલું છે તો એમાં પર્ટિક્યુલર ઇલ્યુમિનેશન છે તો એનો રિડક્શન ફેક્ટર શું છે? તો એ આપણને કઈ રીતે મળશે? કે જે મેક્સિમમ સ્પિરિકલથી આપણને કેન્ડલ પાવર મળે છે એના ડિવાઈડ બાય હોરિઝોન્ટલ પ્લેનથી જે કેન્ડલ પાવર મળે છે એ બંનેનું ડિવાઈડ કરશું એટલે આપણને જે મળશે એ રિડક્શન ફેક્ટર હશે. બરાબર. ત્યાર પછી આપણે પ્લેન એંગલ
અને સોલિડ એંગલ જોયા હતા કે સોલિડ એંગલ પ્લેન એંગલ એટલે કે ખૂણો બરાબર આર્ક ડિવાઈડ બાય રેડિયસ એટલે કે ચાપ ભાંગા ત્રિજ્યા. થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક ડિવાઈડ બાય રેડિયસ. અહીંયા પ્લેન એંગલ એટલે આપેલું છે કે સોલિડ એંગલ અને પ્લેન એંગલનો ડિફરન્સ આપણે સમજી શકીએ. બરાબર. સોલિડ એંગલ આપણને ખ્યાલ છે એરિયા ડિવાઈડ બાય આર સ્ક્વેર, કે જે પર્ટિક્યુલર એરિયા ઉપર લાઇટ પડે છે અને આપણે લાઇટનો સોર્સ અથવા લેમ્પ કહીએ, અહીંયાથી લાઇટ એમિટ થાય અને આ એરિયા ઉપર પડે છે તો આ એંગલ બને છે એ ઓમેગા છે. બરાબર. તો એ ઓમેગા અને એને રેડિયનમાં માપવામાં આવે. હવે આપણે પર્ટિક્યુલર લેમ્પની ઇફિશિયન્સીની જો ચર્ચા કરવી હોય કે લેમ્પની ઇફિશિયન્સી શું છે, તો એ આપણને કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ પ્રોસેસની ઇફિશિયન્સી આપણને કેમ મળે, તો કે એનું આઉટપુટ ડિવાઈડ બાય એનું ઇનપુટ. બરાબર. તો અહીંયા લેમ્પનું આઉટપુટ શું છે, તો કે લ્યુમેન્સ, કેટલી લાઇટ એમિટ થાય છે. બરાબર. લ્યુમિનસ ફ્લક્સ કેટલું મળે છે. તો લ્યુમેન્સ ઓફ લેમ્પ્સ આઉટપુટ ડિવાઈડ બાય વોટ ઇનપુટ ટુ ધ લેમ્પ, એટલે કે કેટલા વોટ આપણે પાવર આપીએ છીએ કોઈ પણ લેમ્પમાં, એટલે તો કોઈ પણ ઓબ્જેક્ટની એફિશિયન્સી કઈ રીતે મળે, તો કે આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. તો લેમ્પ માટે આઉટપુટ શું છે, તો કે પ્રકાશ, લાઇટ. ઇનપુટ શું છે, તો કે પાવર. બરાબર. એટલે એનું આપણે ડિવિઝન કરીએ છીએ કે કેટલો લાઇટ એમિટ થાય છે, કેટલા લ્યુમેન અને કેટલો પાવર આપીએ છીએ. તો એના આધારે આપણને લેમ્પની ઇફિશિયન્સી મળશે. ત્યાર પછી સ્પેસ હાઇટ રેશિયો. સ્પેસ હાઇટ રેશિયો શું દર્શાવવામાં આવે, તો કે ધારો કે કોઈ એક રૂમ છે, એક રૂમમાં ઉપર છત ઉપર 2 લેમ્પ રાખેલા છે, નીચે વર્કિંગ એરિયા છે. તો સ્પેસ હાઇટ રેશિયો કઈ રીતના મળશે, તો કે 2 લેમ્પ વચ્ચેનું અંતર. બરાબર. જો અહીંયા આ 2 લેમ્પ, આ છત છે તો આ 2 લેમ્પ વચ્ચેનું અંતર એને ડિસ્ટન્સને એસ કીધું છે, અને નીચે જે વર્કિંગ એરિયા છે એ વર્કિંગ એરિયાથી છત સુધીની હાઇટ એને એચ કીધી છે. એટલે હવે એસ ડિવાઈડ બાય એચ જે છે એ સ્પેસ હાઇટ રેશિયો આપશે આપણને, કે 2 લેમ્પ વચ્ચે સ્પેસ જેટલી હોય એના ડિવાઈડ બાય લેમ્પની છત અને વર્કિંગ સ્પેસ વચ્ચેની હાઇટ, આ બંનેનું ડિવિઝન. અને એ ડિવિઝનની રેન્જ કેટલી હોવી જોઈએ, તો કે 1 થી લઈ અને 2ની વચ્ચે, અને 1.5 છે એ ખૂબ સારી રેન્જ છે. તો જેનાથી આપણને પરફેક્ટ લાઇટ અને જેટલી એમાં ગ્લેર પણ વધારે ન આવે અને એનું વિઝન પણ બરાબર હોય, એટલે કે બ્રાઇટનેસ બરાબર જળવાઈ રહે છે. તો આ રેન્જના આધારે આપણે કોઈ પણ લેબોરેટરી ડિઝાઇન કરવી હોય અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી એરિયામાં ડિઝાઇન કરવું હોય તો આપણને સ્પેસ હાઇટ રેશિયો છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર આપણને કઈ રીતે મળશે, તો કે લાઇટનું યુટિલાઇઝેશન કઈ રીતે થાય છે. જે લાઇટ આવે છે તો એનું મેક્સિમમ યુટિલાઇઝેશન છે એ આપણને યુટિલાઇઝેશન ફેક્ટર જ આપશે. એ કઈ રીતે આપે છે, તો કે ટોટલ લ્યુમેન્સ રિસીવ્ડ બાય ધ પ્લેન. ટોટલ લ્યુમેન એટલે કે લ્યુમિનસ ફ્લક્સ જે છે એ રિસીવ્ડ બાય ધ પ્લેન એટલે કે જ્યાં વર્ક થાય છે, ડિવાઈડ બાય લ્યુમેન્સ એમિટેડ બાય ધ લેમ્પ. એટલે કે અહીંયા પણ આઉટપુટ અપોન ઇનપુટની ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર. આઉટપુટ શું છે, જો યુટિલાઇઝેશન ફેક્ટરમાં આઉટપુટ શું છે, તો કે કેટલું લાઇટ વર્કિંગ સ્પેસ ઉપર પડે છે એના ડિવાઈડ બાય કેટલી લાઇટ લેમ્પમાંથી આવે છે. બરાબર. એટલે જે આવે છે એ ઇનપુટ છે અને જે સરફેસ ઉપર પડે છે એનું આઉટપુટ છે. એટલે યુટિલાઇઝેશન ફેક્ટર આપણે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકશું, તો કે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ શું છે, તો કે ટોટલ લ્યુમેન્સ રિસીવ્ડ બાય ધ પ્લેન અને ડિવાઈડ બાય ટોટલ લ્યુમેન્સ એમિટેડ બાય ધ લેમ્પ. બરાબર. એટલે એ આપણને યુટિલાઇઝેશન ફેક્ટર આપશે કે એમાં જે આપણને રેન્જ મળશે એ આપણને કેટલો ઇફેક્ટિવલી યુઝ થયો છે અને બાકીનો કેટલો લોસ થયો છે એ પણ ખ્યાલ પડશે. ત્યાર પછી વાત કરીએ કે ડેપ્રિસિએશન ફેક્ટર. બરાબર. ડેપ્રિસિએશન ફેક્ટર શું છે, તો કે ઘણી વખત રૂમમાં આપણે લાઇટ તો પ્રોપર કરેલી હોય છે પણ ડસ્ટના લીધે જે લાઇટનો આપણને રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું નથી અને એના લીધે આપણને ઘણી વખત લોસ જાય છે. લોસ અહીંયા પાવરનો લોસ છે કે જેટલો આપણે પાવર આપીએ છીએ એટલે એફિશિયન્સી એટ ધ એન્ડ એફિશિયન્સી ઘટશે, કારણ કે જેટલો પાવર આપીએ છીએ જેટલું ઇલ્યુમિનેશન મેળવવા, બ્રાઇટનેસ મેળવવા માટે એટલી બ્રાઇટનેસ મળતી નથી. એનું કારણ ઘણી વખત કે લેમ્પનો જે લાઇટનો સોર્સ છે એટલે કે લેમ્પ એના ઉપર ડસ્ટ જામી ગઈ હોય છે અથવા તો જે વોલ છે
એ વોલ એટલે કે રિફ્લેક્ટિંગ જે ફેક્ટર છે, રિફ્લેક્ટિંગ એરિયા છે, તો એના ઉપર ઘણી વખત ડસ્ટ વધારે હોય છે તો પણ એ લાઇટ એમિટ કરી શકતા નથી, અથવા તો કોઈ એવો એનો કલર હોય છે, અથવા તો કોઈ એવા ઓબ્જેક્ટ રાખેલા વચ્ચે હોય છે કે જે લાઇટ એમિટ થવા દેતા નથી, જેમાંથી બરાબર રિફ્લેક્શન થતું નથી. તો એ બધાને લીધે જે આપણને લોસ જાય છે એને ડેપ્રિસિએશન ફેક્ટર કહે છે. એટલે કઈ રીતે મેળવવામાં આવે તો કે લ્યુમેન્સ ઇન નોર્મલ એટલે કે જે નોર્મલ કન્ડિશનમાં આઉટપુટ મળે છે એ ડિવાઈડ બાય જે ઇનિશિયલ કન્ડિશન અથવા તો ક્લીન કન્ડિશનમાં, એટલે કે લેમ્પ પણ ક્લીન હોય, વોલ પણ ક્લીન હોય અને બીજો કોઈ ફેક્ટર અફેક્ટ ના કરતો હોય, બીજા કોઈ ગ્લેર ના આવતા હોય, એવી કન્ડિશનમાં જે લ્યુમેન મળે છે એ બરાબર એક નોર્મલ કન્ડિશનમાં જે મળે છે એને ડિવાઈડ બાય જે આઈડિયલ કન્ડિશનમાં લ્યુમેન મળે છે એ બંનેનું ડિવિઝન એ આપણને ડેપ્રિસિએશન ફેક્ટર આપશે. બરાબર, એટલે કે આને આપણે સમજવું હોય તો આ આઉટપુટ અપોન ઇનપુટથી સમજી શકીએ કે જે આઉટપુટ છે એ એકચ્યુઅલ છે કે જે આપણને મળે છે, અને ઇનપુટ જે છે એ આઈડિયલ કન્ડિશનમાં જે લ્યુમેન મળે છે. બરાબર, એટલે અહીંયા આપણે એમ પણ કહી શકીએ કે નોર્મલ ડિવાઈડ બાય આઈડિયલ, એટલે એ જે આપણને મળશે એ ડેપ્રિસિએશન ફેક્ટર મળશે, અને એ આપણે એનું ક્લીનીનેસ કરી અને જો આપણે વધારે બ્રાઇટનેસ જોતી હોય, એકચ્યુઅલ બ્રાઇટનેસ જોતી હોય તો આપણે લેમ્પની સરફેસને ક્લીન કરવી પડે છે અને વોલને પણ ક્લીન રાખવી પડે છે, એટલે ડેપ્રિસિએશન ફેક્ટર છે એ ઘટી શકે. બરાબર, ત્યાર પછી આપણે વાત કરીએ એબ્ઝોર્પ્શન ફેક્ટર. તો એબ્ઝોર્પ્શન ફેક્ટર શું છે તો કે જે લ્યુમેન અવેલેબલ આફ્ટર ધ એબ્ઝોર્પ્શન, એટલે કે જે લાઇટ લ્યુમિનસ ફ્લક્સ આવે છે એબ્ઝોર્પ્શન પછીનો કેટલો આવે છે, એટલે કે જે રિફ્લેક્ટ થાય છે, સપોઝ કોઈ લાઇટ દિવાલ પર રિફ્લેક્ટ થઈ અને પછી આવે છે તો એ કેટલી એબ્ઝોર્બ થઈ અને કેટલી આવી, જે રિઝલ્ટન્ટ આવી છે એ કઈ છે તો કે એબ્ઝોર્પ્શનમાં બાદ થયા પછીની, એટલે એના ડિવાઈડ બાય લ્યુમેન આઉટપુટ બાય ધ લેમ્પ. બરાબર, એટલે અહીંયા પણ આઉટપુટ અપોન ઇનપુટની ચર્ચા કરવામાં આવેલી છે કે આઉટપુટ શું છે તો કે જે રિઝલ્ટન્ટ જે લ્યુમેન્સ આવેલી છે એબ્ઝોર્બ થયા પછીની, અને એના ડિવાઈડ બાય ઇનપુટ શું છે તો કે એકચ્યુઅલ લાઇટ લેમ્પમાંથી કેટલી એમિટ થઈ છે. બરાબર, તો એ આપણને એબ્ઝોર્પ્શન ફેક્ટરથી જોવા મળશે. કઈ રીતના તો કે એબ્ઝોર્પ્શન ફેક્ટર એટલે કે લ્યુમેન અવેલેબલ આફ્ટર ધ એબ્ઝોર્પ્શન, લ્યુમેન અવેલેબલ આફ્ટર ધ એબ્ઝોર્પ્શન એટલે ઓબ્જેક્ટ ઉપર જે લાઇટ પડે છે એબ્ઝોર્બ થયા પછીની, એના ડિવાઈડ બાય લેમ્પમાંથી કેટલી લાઇટ આવે છે, લેમ્પ આઉટપુટ બાય ધ લ્યુમેન આઉટપુટ બાય ધ લેમ્પ. બરાબર, એટલે એ આપણને શું આપશે તો કે એબ્ઝોર્પ્શન ફેક્ટર. ત્યાર પછી આપણે વાત કરીએ કે રિફ્લેક્શન ફેક્ટર. તો રિફ્લેક્શન ફેક્ટર પણ આપણને એ જ રીતે મળશે કે લાઇટ કેટલી રિફ્લેક્ટ થાય છે. બરાબર, લ્યુમેન રિફ્લેક્ટેડ ડિવાઈડ બાય ધ લ્યુમેન ઇન્સિડન્ટ, એટલે અહીંયા પણ એ જ ચર્ચા કરવામાં આવેલી છે કે લાઇટ કેટલું, ધારો કે કોઈ એક વોલ છે તો ત્યાંથી લાઇટ કેટલી રિફ્લેક્ટ થાય છે અને એના ઉપર લાઇટ કેટલી પડે છે, આ બંનેનો જે ગુણોત્તર છે એ આપણને શું આપશે રિફ્લેક્શન ફેક્ટર. કે આપણે રિફ્લેક્શન ફેક્ટર આપણે કોઈ વોલનો માપવો પડશે કે જે કોઈ પણ દિવાલ છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ છે તો એ ઓબ્જેક્ટમાં એનો રિફ્લેક્શન ફેક્ટર છે એ વધારે હોવો જોઈએ. તો એ કઈ રીતના આપણને મળશે તો કે જેટલી લાઇટ રિફ્લેક્ટ થાય છે એના ડિવાઈડ બાય જેટલી લાઇટ એના ઉપર પડે છે. બરાબર, તો એ આપણને પર્ટિક્યુલર રિફ્લેક્શન ફેક્ટર આપશે. તો આ રીતના આપણે આના યુટિલાઇઝેશન ફેક્ટર, રિફ્લેક્શન ફેક્ટર, અલગ અલગ ફેક્ટરોની ચર્ચા કરેલી છે કે જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એટલે કે વર્ક સ્પેસની પણ વાત કરી લે છે, જે રિફ્લેક્શન એરિયા છે એની પણ વાત કરી છે, જે ક્લીનીનેસ છે લેમ્પની એટલે કે લાઇટના સોર્સની, અને જે રિફ્લેક્ટિંગ એરિયા છે એની ક્લીનીનેસ, આ દરેક ફેક્ટરના આધારે આપણને શું મળશે તો કે પરફેક્ટ ઇલ્યુમિનેશન અને પરફેક્ટ બ્રાઇટનેસ મળશે. બરાબર, તો આ થઈ ઇલ્યુમિનેશનની ટર્મિનોલોજી કે જેનો ઉપયોગ કરી અને આપણે સારામાં સારી ડિઝાઇન જે કરવાની હોય છે કે જે વર્કિંગ એરિયાની, અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં અથવા તો કોઈ લેબોરેટરીમાં, તો આપણે એની પર્ટિક્યુલર ડિઝાઇન પ્રોપર કરી શકીએ છીએ કે જેથી આપણને જે વર્કિંગ સ્પેસ છે ત્યાં આપણને એક્ઝેક્ટ બહુ વધારે પણ નહીં અને બહુ ઓછી પણ નહીં એ રીતની બ્રાઇટનેસ અને આપણને ઇન્ટેન્સિટી મળે, અને એની સાથે સાથે જે તે લાઇટિંગ સોર્સ છે એની ઇફિશિયન્સી પણ સારી જળવાઈ રહે. ખૂબ ખૂબ આભાર.